ધ્યાન કે શાંતિ? કેટલીક વ્યક્તિને તમારી સાથે વાત નથી કરવી, પણ તમારું ધ્યાન જોઈએ છે, તમારું અટેન્શન જોઈએ છે. એટલે વાત કરતાં કરતાં વાતને એવી રીતે વાળશે કે તમે આખો દિવસ એ જ વિચારતા રહો. પણ એ નાટકમાં તમારી ભૂમિકા શું હશે એ પસંદગી તમારા હાથમાં છે. કેટલાક લોકો જાણતા અજાણતા એવું વર્તન કરે છે કે તમારું ધ્યાન વારંવાર એમની તરફ જતું રહે. ક્યારેક અનાવશ્યક વાતો, ક્યારેક અધૂરી વાત, ક્યારેક એવું કંઈક કે જેનાથી તમે વિચારતા રહો, મને આવું કેમ કહ્યું, એનો અર્થ શું હતો, અને આપણે એનો અર્થ શોધવામાં આપણો સમય અને આપણી શક્તિ બંને ગુમાવી બેસી. પણ એક વાત ધ્યાન રાખજો, દરેક વર્તનને જવાબ આપવો તમારી ફરજ નથી. કોઈ તમને ગૂંચવણમાં મૂકે તો દરેક ગૂંચવણ ઉકેલવી જ પડે એવું પણ જરૂરી નથી. પહેલાં જુઓ કે આ વાત ખરેખર મારા માટે જરૂરી છે કે હું માત્ર એમાં ખેંચાઈ રહી છું. કારણ કે તમારું ધ્યાન જ્યાં જાય છે ત્યાં જ તમારી ઊર્જા પણ જાય છે. એટલે દરેક ઉશ્કેરણીને તમારી પ્રતિક્રિયા ન આપો. ક્યારેક જવાબ નહીં, અંતર જોઈએ. ક્યારેક સમજૂતી નહીં, સીમા જોઈએ. અને ક્યારેક વાતનો અર્થ શોધવા કરતાં પોતાની શાંતિને જાળવી રાખવી વધુ જરૂરી હોય છે. જો કોઈની વાત તમને જાણે અજાણે વારંવાર ગૂંચવે, તમારું મનોબળ ઘટાડે અથવા તમને તમારા ઉપર જ શંકા કરવા માટે મજબૂર કરે, તો 2 મિનિટ રોકાજો અને તમને એક પ્રશ્ન ચોક્કસ પૂછજો: હું આ સમજવા પાછળ સમય વાપરી રહી છું કે હું મને પોતાને સ્થિર રાખવા માટે સમય વાપરી રહી છું? કારણ કે તમારી શાંતિ તમારા ધ્યાન કરતાં પણ વધુ કિંમતી છે. અને જે ધ્યાન આપવાથી માત્ર અશાંતિ જ વધે, એ ધ્યાન પાછું ખેંચી લેવું પણ એક શક્તિ છે. તમને શું લાગે છે, દરેક ઉશ્કેરણીનો જવાબ આપવો જોઈએ કે ક્યારેક ધ્યાન પાછું ખેંચીને પોતાની શાંતિને જ પસંદ કરવી જોઈએ? એ જ સૌથી વધારે સમજદાર જવાબ છે. તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો.